નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ડભોઈ ડેપો દ્વારા સાગલી વડતાલની બસ શરૂ કરાઈ। સાગલી ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સંકેત પટેલ દ્વારા શ્રીફળ વધેરી પ્રસ્થાન કરાયું। વડતાલ સ્વામિનારાયણ મંદિરે દર્શન માટે જતા ભક્તો માટે ખુશીના સમાચાર આવ્યા છે। ડભોઈ ડેપો દ્વારા ડભોઈ શિનોર સાગલી વડતાલ રૂટ પર નવી બસ સેવા આજથી શરૂ કરવામાં આવી છે। આ બસ ડભોઈથી સવારે 7 વાગે પ્રસ્થાન કરશે અને શિનોર પહોંચ્યા બાદ સવારે 7:45 વાગે વડતાલ જવા માટે આગળ વધશે। સાગલી બસ સ્ટેન્ડ પર આ બસ સવારે 8 વાગે પહોંચશે। ત્યારબાદ બસ કાયાવરોહણ પોર, કીર્તિ, વડોદરા, વાસદ, આણંદ અને બાકરોલ થઈને વડતાલ પહોંચશે। ખાસ વાત એ છે કે બસ વડતાલમાં આશરે 2 કલાક સુધી રોકાશે, જેથી ભક્તો આરામથી દર્શન કરી શકે। ત્યારબાદ બસ એ જ રૂટ પરથી પરત ફરશે। સાગલી ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ સંકેત પટેલ તેમજ રેલ એન્ડ રોડ પેસેન્જર એસોસિએશન પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ગોહિલ દ્વારા શ્રીફળ વધેરી પેંડા ખવડાવી બસનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું। આ નવી સેવા શરૂ થવાથી વડતાલ જતા ભક્તો અને મુસાફરોને ખૂબ જ સુવિધા મળશે। ડભોઈ ડેપો દ્વારા તમામ ભક્તોને આ સેવાનો વધુમાં વધુ લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર, સાગલી। વડોદરા એસટી વિભાગમાં આવેલ ડભોઈ ડેપો દ્વારા ડભોઈ શિનોર સાગલી વડતાલની નવી એક્સપ્રેસ બસ શરૂ કરવામાં આવેલ છે। એમાં વડતાલના સ્વામિનારાયણ ભગવાનના જે સત્સંગીઓ છે તે આ બસનો વધુને વધુ લાભ લે એવી અમારી સૌ ભક્તોને નમ્ર વિનંતી છે। એ જ રીતે જો લાભ વધે અને આને આવક સારી આવશે તો હજુ બીજી બસોનો લાભ આપણને મળે છે। તે જ વસ્તુ ભારત માતાની।